છે કે અલી રેવા આવ આવ કેમ છે બે હાય છે કેમ છે ક્યારે આવી તું હમણાં જ આવી થોડા વખત પર હે ઓલી રાતે હેલ જાડી ડાક્યા બેન મેં ડાકી આવી ચા કૂતરા બોલાઈ જતા છે જવા દે ની વાત બે પાણી છે ની બેન હું તમારું બિસ્લરી પાણી હાથે જ રાખું મને તો ભરો નહીં મળે ડાયરિયા બાયરિયા થઈ જાય મારું પાણી હાથે જ રાખું તો સાચી વાત છે અમે તો ગામનો પ્લાન છે પણ બેન અમે તો બાટલા જ લાવીને પીએ હે જાડા ભરા છૂટી ગયા તો ઓ બાપરે બાપ હા તે ઓલી તું એ મોટો કાઢ્યો હું હા તું જવા દે ની વાત હા મારા પોયરા કે હમણાં કલાકો થોડીક વાર કઈ વાંધો નહીં ના કઈ પહેર્યું હા મારા પોયરા કે જ્યારે ઇન્ડિયા જાય ને ત્યારે મોતિયા ઘૂંટણા ચાળા બધું જ પતાવીને આવજો સાચી વાત હું તો પતાવી આવે બધું પતાવી દીધું હે પણ માતા એને હા ઓપરેશન કરવાનું કીધું ઓલી હા હાનો હોરણિયાનું હા તે પોયરા કે જ ને બધું પતાય આવજો હે બધું કે જ ને એ લોકો કે બધું તા પતાય આવજો તો એ લોકો એમાં ટાયલા ઓછા ને આપણા તો હા તો હું તો તે જોડેની હું બધું ચેકઅપ કરાય આવી મારું નહારી હે તે જોડેન ડાક્ટર કે કોથળી કાઢવી પડે હાની કોથરી ગર્ભાશયની ઓલી ગર્ભાશયની ગળતે ગળપણ નહીં હોય પિત્તાશયની હોય તે લેની 6 માર કરવાના છે જે કોથળી કરવાના હોય તે હાય ઓલી મને તારું પર્સ પણ ગયું ઓલી બહુ સારું પર્સ છે એ તો એમ કે નું હે હા એમ કે એ વળી હું એમ કે એટલે તમને નહીં ખબર એ તો અમાતા એનું નામ મંગુ કુંવરજી ઓલી તો ઢોળી નામ લાગે હર મોની લાગી ઓલી એમાં હું હરમાવાનું હે આટલા બધા વર્ષથી તો ચરનાઈલા હે હવે તો હું એને એમ કે કહીને જ બોલાવું વેલા વેલા આવી જાય આવી તો તે મારી પાસે હું છે નવું પર્સ હે હા એ રાખની કઈ સારું નામ છે તરબૂચ એ તરબૂચ વળી કેવો જો હા એમ કે પછી પેલા કોચ હા લુઈ વટોન્ટ લુચી પાડા એ બધા સાંભળેલા આ તરબૂચ વળી હું લાવી કોણ જાય મારી પોરી જમાઈ લાવલા ને લોટ મોઘું આવે ને એનું નામ તરબૂચ ઓ ગંગડી મારું તારી ગંગડી રીતે એને તરબૂચ નહીં કહેવાય તો ટોરી બોચ આવે ભાઈ તારી બૂટ ને મારી બૂટ લે ને તો જે હોય તે તને તારી હારો ટોરી બોચ કોણ લાવતો હે કોણ લાવતો એ તો મારી પોરી જમાઈ લાવલા અમારી 8મી એનિવર્સિટી ગઈ ને મારી ને દાદાની હું કે એનિવર્સિટી ઓહા એને એનિવર્સિટી નથી કહેતા કઈ બીજું જ કહેતા છે પહેલા નહીં એને એનિવર્સિટી કહેવાય અરે ના રે ભાઈ એ તો પેલી મોટી સ્કૂલ આવે ને કોલેજ થોડી લોટ મોટી આવે તેને એનિવર્સિટી કહે ચાલો હે હવે તે ઊભી રહે ને હા તને વાત પૂછું ભૂલી જા ઓય તને પેલી ગુલબિન તારી કંકોત્રી આવલી કે તા અમેરિકા
આવલી ને કેમ તતા નહીં આવલી હું માતા નહીં આવલી હે એ ગુલબીન તને વાત કરું એ મારી પિતરાઈ કાકાના પોયરાની પોરી થાય ને માતા જ કંકોત્રી નહીં મોકલી ઓલી પછી મેં તને ફોન કર્યો સારું કર્યું હા કીધું ગુલબી તું તારી બેનને ભૂલી ગઈ તે ખાચી કે અમાતા તો આ વખતે નાનલું જ કરવાના હતા એમ કરીને ગલ્લા તલ્લા કરીને જતી રહી પછી ઓ માં મેં તો જાણ્યું એ તો પણ તને ખબર એ એક લગ્નની ચૂકે સાચી વાત છે તારી એને તારું ડોહલું બધે પર પહોંચી જાય હે ને સાચી એ વાત. એક સ્ટેપમાં હો બધા લગ્નની ચૂકે હા ને એના જ્યારે પસંદ આવ્યો ત્યારે કે નાનલું કરવાના હે હા ગંગા છ હે માણસને નોતરેલા છ હે એને કે નાનલું કહેવાય ના ભાઈ હે? એ કઈ નાદલું નહીં કહેવાય તો હું તો હગાન થોડુંક ભૂલી જવાય હે ના જડેની અમાટા તો આવેલી એમ ટાઈમ કંકોત્રી હે? પણ બેન બેકજણનું લખેલું તે હવે જો હગી તો તે મારી થાય એટલે મારે ને દાદાએ તો જવું જ પડે અમને લઈ કોણ જાય એટલે પોયરા તો આવું જ પડે ને હવે નલ્લા નલ્લા નીચકાન કોટા મૂકીને જવાના હે એટલે મેં તો એક દાદાને કહ્યું 6 લખીને મોકલી આપો ઓય એવું થોડું થાય બધું થાય જો એ તો લખે સ્વાભાવિક 2 લખે હે પણ બાજુમાં પેલી લીટી ટાળી હોય ને તેના પર આપણે લખી દેવાનું જેટલા આવવા હોય તેટલા એમ એટલે એ લોકોને રસોઈ કરતા ફાવે તે મટન વો કે બા $25 કન્યાદાન કોણ મૂકે મેં કહ્યું તું ચાલે અહીંથી એ મંગી તો એ ગુલબી તો હાવ ચીકડી અમારી એનિવર્સિટી પર હાડી જો આલી મને ચીથું જાણે એ એવી હાઈ મારી ડુબડીઓ નહીં પહેરે હા મેં વહુને કહ્યું $11 બહુ થઈ ગયા તમે 6 જણ ગયા લગ્નમાં ને $11 કન્યાદાનમાં આપ્યા એ તો એમ જ ચાલ એ વાત છોડ તે તું ઇન્ડિયા ક્યારે આવી તે વાત કર અલી અલી માતાન પોયરા કે હા આ તમે ઠંડીમાં અહીંયા ઠૂઠવાયા કરે એને કરતા 2-4 મહિને ઇન્ડિયા ગેન્દ્રિયો તે હારું એ તો મારી વહુ તો સાંભળતી હતી એટલી ખુશ થઈ ગઈ એના મોઢા પર તો લાલી આવી ગઈ હે બે હે લોહી વધી ગયું ઓહો કહે કે તારા ડોહલા લોહી તો જવાના શાંતિ વેલી વેલી મને તો સ્ટોરમાં લઈ ગઈ હે હા ચલ બા શોપિંગ કરાવવા લઈ જાઓ લઈ ગઈ આવડા ચીઝના પાક 8 થી 10 લીધા ઓલી એટલા બધા ચીજના પાકને કાં ગાળવાની હતી તું હવે ઇન્ડિયામાં તો પીઝા પાસ્તા બધું એ તો ખાય આટલું ચપટીક બધાને આપે તો જોઈએ એ લોકોને તે તો પચાહાટ બકલ પછી કેટલીક બધી લોટ બધી નંગવાળી પીન દચ્છે બદામ એ બધું ખલ્લાવી ઓ બાપરે ઓલી તે પણ તઠી તો એક જ બેગ લઈ જવાય તે તું આ બધું હામાં ગાળાવી જો મારે ડોહું બંનેની એક રોલર બેગ ને પેલું મારું ખોચું એ પેલી હેલી વ્હીલચેર વાળીને લટકાવવા આપી દીધું એ સારું કર્યું ને એક પેલું લેપટોપ ટોપ આવે ને તે ડોહાનું ખોરાક મૂકી દીધું ને મારું પાકીટ તેમાં બધું ઠાહીને ભરી દીધું ને પછી એ લટકાવી દીધું વ્હીલચેર પર ફાટું થઈ રહ્યો હે બધું કે હે તારે કે બધું જતું રહ્યું તે સારું બધું પહોંચી ગયું પાટું થઈ બેગ પર ચાલે તે પેલી હેલી વ્હીલચેર વાળીને હા મેં 2 ક્વાર્ટર આયલા હું આવ્યું 2 ક્વાર્ટર બહુ સારું કહેવાય જો છોડીને પોયરા ખાતા સાચી વાત છે હે આપણું કહી જવાનું તે જ ને બરાબર ને બરાબર
પછી તો અમે તો પ્લેનમાં બેઠા બેન એટલું પેલું મુંબઈ તો એટલું આગું ધીરે 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 અમે તો જેમ તેમ પહોંચી ગયા પ્લેનમાં અલી હું તો ત્યાં એરપોર્ટ પર ઉતરીને તો મારા પગ તો લોટ આવડા થઈ ગયેલા પેલા આઠી જેવા બહુ પગમાં પાણી ઉતર્યા બાપરે હા તો ધીરે ધીરે ડોગ હાટે અમે તો ગયા ઇમિગ્રેશનમાં તે પેલો ફાટી મોયલો ઇમિગ્રેશન વાળો મને જોઈ પાસપોર્ટમાં જોઈ મને જોઈ પાસપોર્ટમાં જોઈ ઓ માં મને તો થયું કે આ કઈ તૂટ લાવવાનો ને માટે એની તો લપક ચપક થાય થતી જાઓ બહુ બાદે ઓ તે પેલો તો ઇમિગ્રેશન વાળો તો ધીરે રહીને કે તમારા પાસપોર્ટમાં વિઝા નહીં મળે ઓ તારી હાઈ અલી તે ત્યાં પોયરાએ વિઝા નહીં લીધલા માં પોયરો માં લાલો કેટલું કામ બિચારાને કાકા પહોંચી વળે સાચી વાત છે ને પેલી ફાટી મોયલી અત્યારે હું એક કામ નહીં કરવા લાગે પટિયા બારીને ફાયદા કરે બધી એવી હા તો હું તો પછી પેલા ઇમિગ્રેશન વાળો તો કે તમે $20,000 ભરો એ તો પાછા તો અમેરિકા રવાના થાવ હે કે અમટાના તો મારા તો મોતિયા જ મરી ગયા અમટાના તો બિલાડી નીચે કઈ બોલાય નહીં વાઘના મોઢામાં મને જ ધકેલે એ તો હમ જાય નહીં મને જ આગળ કરે જ્યારે હોય ત્યારે ઓ માં બચારી પછી એવી $1,000 કઈ ઝાડ પર ઉગતા છે હા એની બાપના છે તો પછી એવી 1,000માં તો 20 વાર ઇન્ડિયા નહીં આવો તે જ ને હા પછી અમે તો ભાઈ પાછા ગયા ને પછી બધું કામ પટાવીને આવ્યા ઓહો એવું થયું બે કેટલી થાકી ગયો હે તું હા તું જવા દે ને આ બહુ કામ આવી પડ્યું તું મારી વાત જવા દે તું ક્યારે આવી હું આવી પણ રાતની મને જ પાણી પીવું છે હા તો ઘૂંટણા ગેસ થાય ચાચા બેન અમાર તાહો પોયરાવો હવે કેવું કે ઇન્ડિયા ફરી આવો પણ મેં તો કેવું જો પેલું હુટા જાય ને એવી ટિકિટ જો લે તો જ અમે તો ગયા એ ઘેટા બકરાની માફક ખીંચાઈને જવાનું હવે નહીં થાય તાત્યા પડવાની ગયેલા પણ તે હુટા જવાની ટિકિટ તો લાખ મોઘી આવે રેવા હું કઈ ગાડી છે ઓહો તું તો ગાંધીની ગંગા છે તો પછી હા હું કઈ માં પોયરાના મોઢામાંથી કોળીઓ કરવાની ઉડી ના મેં તો એ લોકોને કહ્યું કે અમારો સોશિયો સક્રુટીનો ચેક આવે કે નહીં હાનો સોશિયો સક્રુટી ઓ તે સોશિયો સક્રુટીના ચેકમાંથી ટિકિટ લેજો હુટા જોવાય એવી ઓ બરાબર તે બેન હુટા જાય ને તેમાં તો જઈ નાસ્તો પાણી લાવ્યા જ કરે એ લોકો હે કે તે પેલી જોગતી કઈ જલ્દી હે નર્સ ગંગા હોસ્પિટલમાં નર્સ આવે ભાઈ પેલી પીહાવા આવે તે જલ્દી હા એને તો કે એર હોસ્ટેજ હું કે એર હોસ્ટેજ ભાઈ જે હોય તે લેની તું એર હોસ્ટેજ તે જલ્દી છે ને બેન આવડી બે બાટલી લાવી બહુ સારી બાટલી ઉડી વડિયાળ ભરવા ચાલે એવી હા બે ચાર ગલ્લાવી કે નહીં અરે તું ગલ્લાવાની વાત છો ને મારી ટોરી તો સાંભળ પહેલા એ તો બાટલી લાવી મગુ સરબત હે એમ કરીને હું ને દાદા એક જ બાટલી પી ગયા રેવા એ બાટલી પીને તો મને એવી ફક્કર
જોરીક વાર એને ઉઠીને જોયું તો એ દાદા નહીં લે ને એને બધી પાછા પાટલી પી ગયેલા મુકાઈ ગયા બાથરૂમમાં ગયા હે પછી મટી તો છે ને આગળ જોવાઈ ગયું ઓલી તે તો તઈ રઠડિયા ખાયા કરે આગળ ઓલી મૂકું અને શું થયું એટલે તું તેરવા ગઈ ઓલી મન જોઈને તો કઈ ગાટો ગાડે અંગ્રેજીમાં લટ ગાડે ઓ માં રેવા નક્કી આ રોવું ના વળગી હાચું બેન તે જલ્દી તેને કે સર યુ sit down એમ કરે હે બેન અમાટાનું ડોહલું મારો ની લે તે જલ્દીને તે કે યુ sit down એમ કરે તું જો તો ખરી મારું તો જરીક વારમાં લોહી કાઢી આવ્યું તને કે આ પ્લેનનું પાનું જો કોઈ હોય તો હમણાં કૂદી પડું એમ થતું હતું મને તો એટલી હરમ લાગે ને કોરિયનમાં તો કેટલા બધા આપણાવાળા આવે હે પછી બધાએ મદદ કરીને જેમ તેમ કરીને તેને રહે પાયા બેહાડ્યા બે ચાર પૈસા ગયા આવ્યા ને પછી ઓલી તું જવા દેની વાત એવું થયું પછી તો હું મુંબઈ આવે ને તાર લગન ગોટા જ રહ્યું જાગતા રહ્યા તે બાટલીમાં તો દારૂ તું જાણે છે શરબતની દારૂ ઓલી સાચું કે હા આવડી આપણી ઓ બાટલીમાં માં ઓલી ઓ રેવા ઓ ભગવાન મને માફ કરજો હું તો અટકાઈ ગઈ બેન ઓહો અટકાઈ ગઈ. ઓ રામ ભગવાન રેવા આટલી મોંઘી ટિકિટ ખર્ચીને અમે આવ્યા ને આજે બધી ભવાઈ છે પૈસા ખર્ચીને હગી બનવા જેવું થયું તું એ વાતો જવા દે તને પેલું ભજન લખતા આવડતા હતા ને તે તું હજી લખતી છે લખું ને હા તે ગામ હો ને લખું હો હે તે હમણાં દારૂ ગોંટાઈ ગયેલું ને પ્લેનમાં તે પછી હું નવરી બેન શું કરું એટલે મેં તો લખ્યું એક ભજન નવું હે હા તું ગા હમ ને હું ઝીલું હા ચાલ આ બહુ તેજ આવતો છે એટલે મારા કાળા ચશ્મા પહેરવા પડે મને જરા કહર છે જેવું ગવાય તેવું ગાવા હે મને બેન બહુ તેજ આવતું છે પણ હું કાળા ચશ્મા કાં લેવા જાઉં ચાલ પાણી પી લેમ હે મને પીવા દેજે જરા બેન મને ફેફસામાં પાણી ભરાઈ ગયેલું ને એટલે બહુ રાગડો તો નહીં ટણાઈ પણ હવે જેવું આવે તેવું ભગવાન આપણો રાગડો થોડો સાંભળવાનો છે હે ભગવાન તો ભાવનો ભૂખો હા તે જ ને ચા ચાલ ઉતારી જવા અંબે માત કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય વાટોમાં બધું ખોવ્યું આ મોગું જીવન વાટોમાં વાટોમાં બધું ખોયું આ
કપડાં આલ્યા છે તને શરીર ઢાંકવા. કપડાં લ્યા છે તને શરીર ઢાંકવા. ફેશન કરીને બધું ખોયલું આ મોંઘું જીવન વાટો વાટોમાં. હે ફેશન કરીને બધું ખોયલું આ મોંઘું જીવન વાટો વાટોમાં. ગંગા હા તારા સૂર તો બધે બચ જાય ને. એટલે એવું ટાટ બધા હલી જાય. ભગવાન તો ભાવનો ભૂખો છે ને એટલે કોઈ નહીં. ચાલ જવા દે જવા દે. હા. પાણી આલ્યું છે તને તરહ ભાંગવા. હે પાણી આલ્યું છે તને તારા ભાગવા. બાટલી ખોલીને બધું ખોયું આ મોંઘું જીવન વાટો વાટોમાં. બાટલી ખોલીને બધું ખોયું આ મોંઘું જીવન વાટો વાટોમાં. દારૂ પીધું ને બધું ખોયું આ મોંઘું જીવન વાટો વાટોમાં. દારૂ પીધું ને બધું ખોયું આ મોંઘું જીવન વાટો વાટોમાં. રેવા લેજે હેજે વાટો વાટોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાટો વાટોમાં. વાટો વાટોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાટો વાટોમાં. અંબે માત કી જય. બહુચર માત કી જય જય. આયા માત કી જય. પાર્વતી માત કી જય. ગાયત્રી માત કી જય. ખોડિયાર માત કી જય. ઉમિયા માત કી જય. ચાંદેરી માત કી જય. ચાલો ચાલો માતાજીઓ જાઓ હવે. એ કોણ બોલ્યું? ફાટી મોટ ભગવાન નામો નથી લેવાનું. એ ચા ચા. બૂમ પાડે પાછા. તે જ લે. કેમ કેમ ઉઠા. હે? આવો બેટા. હાય થાકી કે બેહી બેહી ટોપી ગયું. એ આપણા અમેરિકામાં અત્યારે LPS નું મોટું સંમેલન રાખેલું છે. હા હાચી વાત. કેટલું સારું કહેવાય. બહુ સારું કહેવાય. હે? હે બધા એકબીજા સાથે ભેગા થાય મળે. હે બધા એકબીજાને ઓળખે. બેન હમણાં જગદા છે ને હગાને ઓળખે નહીં ને તો હગા